વિક્રમભાઈ તમને ડીએમ આવ્યું, હલો, જોઈને શું વિચાર આવ્યો? જોઈને તો ખાસ એક તો માધવભાઈને તો જો કહેવાય ને બ્રાન્ડ છે. રાજકોટ કદાચ ઘણા જૂના હોય તો ખ્યાલ હોય કે સિટી ગાઈડ, રાજકોટ સિટી ગાઈડ, રાઈટ, એના ફાઉન્ડર 2008-9થી જ્યારે હું ઇસ્કોન મોલ જે બિગ બજાર એમાં ફ્લોર મેનેજર હતો ત્યારે માધવભાઈ ઘણી બધી ઇવેન્ટ્સમાં મળતા અને ઘણી વાર અમે લોકોએ સેલિબ્રિટીઝ બી આપણે બોલાવેલા હતા. તો ત્યારથી કોન્ટેક્ટમાં હતા અને ખાસ કરીને ગુજરાતી ટીવી તો હું નોન છું જ, કારણ કે રાજકોટ સિટી ગાઈડ અને ગુજરાતી ટીવી, પહેલાં રાજકોટ સિટી ગાઈડનો જન્મ થયો અને પછી ગુજરાતી ટીવી એમને લોન્ચ કર્યું હતું. એટલે ઓબ્વિયસલી ડાયરેક્ટ મેં તમને કોલ જ કર્યો હતો કે ભાઈ માધવભાઈનું જ છે. મેં એટલે પૂછ્યું કે ભાઈ શું છે, કઈ રીતે છે, અને સ્વાભાવિક મને એમને વાત કરી કે આ રીતે છે. તો મેં કીધું ઓકે, ડન છે, મળીએ. આજનો એજન્ડા 3 પોઈન્ટ: એવોર્ડ, નેટવર્કિંગ, કમ્યુનિટી. બેસ્ટ તો જેમાં તમે કીધું ને કે ખાસ કરીને નેટવર્કિંગ, અમે લોકો પહેલાં બી ઘણી વાર વાતચીત કરેલી કે ભાઈ અત્યારે એક યુનિટી, કોઈ પણ બધા અલગ અલગ રીતે રહેશું તો કંઈક કહેવાય ને કે વર્ક ના થઈ શકે, પણ એક યુનિટી બને અને કંઈક સારું રાજકોટને આપીએ. ઘણી બધા સિટીઝમાં એસોસિએશન હોય છે કોઈ પણ જગ્યાએ. અત્યારે તમે જુઓ તો BNI કે ખાસ બિઝનેસ માટે બહુ સારું લીડ કરે છે અને એમને જ એમાંથી જ બિઝનેસ ઘણો બધો મળે છે. આજે લાસ્ટમાં મને બી વાત થઈ હતી કે ભાઈ BNIમાં જોઈન થઈ જાઓ અને સારો એવો બિઝનેસ મળતો રહે. તો એ ભાઈ એક સારી યુનિટી થશે અને એક બિલ્ડઅપ થશે. કોઈ પણને કંઈ કોમ્યુનિકેશન કરવું હશે તો એક ખાસ કરીને એક પર્સનને, કે સપોઝ માધાભાઈ પાસે પહોંચ્યા, કોઈ બહારની કંપની છે, સપોઝ હમણાં જ જીનિયન જોની કંપની છે જે કપડાની છે, તો એ લોકોએ મને કીધું કે ભાઈ રાજકોટમાં સારા ઇન્ફ્લુએન્સર કોણ છે કે સારું અમારે માર્કેટિંગ કરવું છે તો ક્યાં મળી શકે, કોની પાસેથી કરી શકીએ. તો સ્વાભાવિક છે કે હું એમને નામ સજેસ્ટ કરી શકું. એ જ વસ્તુ જો માધવભાઈ, હું લિમિટેડ લોકોને ઓળખતો હોય પણ માધવભાઈ પાસે એક રાજકોટને પણ સૌરાષ્ટ્રના ઇન્ફ્લુએન્સરને મીટ કરશે કે ગુજરાતના, તો એની પાસે લોકો પાસે પહોંચી જાય તો માધવભાઈ સારા એવા લોકોને એને એ પ્રમાણે એ લોકોનું માર્કેટિંગ બી થશે અને ઇન્ફ્લુએન્સરને એક બિઝનેસ બી મળી રહે. બહુ કરેક્ટ. આ એજન્ડા આ જ વસ્તુનો હતો કે અત્યારે આપણે 34 લોકો છીએ, તો આવતીકાલથી 34માં હું એક મારી જાતને વાત કરું તો 33 લોકો પ્રમોશન કરતા છે. સો બધાને બિઝનેસ મળશે, બધાનું ઇન્ટરનલ ગ્રોથ વધશે. એન્ડ ઓફ ધ ડે ગ્રોથની સાથે કમર્શિયલ બેનિફિટ બી વધશે. કમ્યુનિટી બિલ્ડિંગ કરવાની છે, નેટવર્કિંગ થઈ ગયું, તમારી જે કોર સ્ટ્રેન્થ છે એ આવી ગઈ. શું ઈચ્છા છે 2024? 2024માં તો ખાસ કરીને હું ઓલરેડી 3 પ્લેટફોર્મ પર કામ કરું છું. એક તો મેઇન મારો બિઝનેસ છે ડિજિટલ, જે અત્યારે ખાસ ડિજિટલ વિઝિટિંગ કાર્ડ, જે મારું અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં 400+ ફ્રેન્ચાઇઝીસ છે અને ડિજિટલમાં જ વર્ક કરું છું. જેમ તમે કીધું એમ કે ભાઈ બધાના વિઝિટિંગ કાર્ડ હોય પણ ડિજિટલમાં અત્યારે 400 ફ્રેન્ચાઇઝી મારા અંડરમાં વર્ક કરે છે. પણ મારું એક રંગીલું સિટી રાજકોટ, જેમ ખાસ કીધું કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં બનાવ્યું ને સારું, કારણ કે ન્યૂઝમાં ઓલરેડી અત્યારે ચાંદની ન્યૂઝ સાથે ચેનલ હેડ તરીકે કામ કરું છું. એન્ડ ન્યૂઝમાં અમે લોકો અપલોડ અમારી પાસે મળતા હોય તો અપલોડિંગ કરતો હોય, પણ સારો રાજકોટનો પ્રતિસાદ મળતો રહ્યો અને કંઈક ઓથેન્ટિક. આજે જે અત્યારે કીધું મારા ભાઈબંધ બધા જ છે ભાઈ, અમે લોકો એક ઓથેન્ટિક, અમે 3-4 લોકો છીએ કે ભાઈ વેરીફાઈ કરીને ન્યૂઝ પીરસી. કોઈ પણ અત્યારે જેમ આવે એમ બધા કરી દે છે, પણ વેરીફાઈ કરીએ કે ભાઈ આ ન્યૂઝ સાચા છે કે નહીં. ઘણીવાર ન્યૂઝ ઘણા લોકો ડિલીટ બી કરી નાખતા હોય, તો એક વેરીફાઈ ન્યૂઝ અને સારા અને સાચા અને વહેલા મળે. તો કારણ કે તમને ન્યૂઝપેપર કે કોઈ ચેનલ છે એ લેટ આપતું હશે, પણ રાજકોટમાં હમણાં ઘટના ઘટી યાજ્ઞિક રોડ ઉપર પેલું કોલેપ્સ બ્રિજ, તો ત્યારે મેજરલી ન્યૂઝ ચેનલવાળા પછી પહોંચ્યા હતા, એ પહેલાં ઇન્ફ્લુએન્સર પહોંચી ગયા હતા અને લાઈવ કર્યું હતું, જે ખાસ કરીને આપણા ગ્રુપમાં છે. તો એ સાચા ન્યૂઝ પહોંચાડવાવાળા મેજરલી અત્યારે કહેવાય ને કે ન્યૂઝ ચેનલની સાથે સાથે જ વર્ક કરી રહ્યા છે ઇન્ફ્લુએન્સર બી. શું આશા છે માધવજી? માધવભાઈ પાસે તો આશા અને ખબર છે કે પૂરું થાય, પણ માધવભાઈ ખાસ કરીને અત્યારે ડેઈલી જે કહીએ ને કે અમારી રેશિયો છે એ 400, 300, 400 ફોલોઅર્સ વધતા હોય છે અત્યારે એવરલી. તો મારી આ 2023 એન્ડ સુધીમાં મારે અત્યારે 75 છે. 1 લાખની આશા છે આ 2 મંથની અંદર પૂરી કરવાની. ભાઈ ટૂંકા ગાળામાં જાજુ માંગી લીધું છે. અત્યારે જે એવરેજ જઈ રહ્યો છું, સમજી ગયા, એટલે મારો ટાર્ગેટ છે એ રીતે કે ભાઈ પોસિબલ છે. એમ પોસિબલ છે. તમે એમ કહો છો આવતા 60 દિવસની અંદર, આજથી 60 દિવસ થાય, ટોટલ 63 ડેઝ થાય, કેમ કે હું એક 31 ડિસેમ્બરની ચેલેન્જ પર છું, એટલે 63 ડેઝની અંદર તમે એમ કહો છો કે 25,000 વધારવા. અત્યારે ડેઈલી મારી જે છે ને ફોલોઅર્સનો રેશિયો એટલે તમારા 18,000 થયા 60 દિવસ, એટલે 1800 થયા, 300 ની આજુબાજુ ફોલોઅર્સ હોય છે એવરેજ. 18,000 થયા, 7,000 મારે આપવાના છે. કમિટ કરી દઉં?
અત્યારે 75 છે, 75 છે, હવે 1 લાખ એટલે 25,000 જોઈએ. ડન. રોજના 300 ગણ્યા 60 દિવસના 18,000 થયા. જી. હવે 7,000 ઘટશે, 7,000 મારે આપવાનું કે છે. તો બીજા લોકો કમ્પ્લેન નહીં કરતા કે 20% જ કીધું હતું. કમિટેડ સાહેબ, થેન્ક યુ. તમે 1,31,30 તમારી સાથે જ કેક કટિંગ કરશું એવું હશે તો. 100% આપણે બધા હશું ને ત્યારે તો. હા, અને ખાસ હું લાસ્ટ 50,000 ની આપણે ખાસ હું જે કહેવાય ને સ્લમ વિસ્તાર, જે ખાસ મારા બચ્ચાઓ બહુ ફેવરેટ છે, એવા એનજીઓ સાથે ઉડાન હેલ્પને બી યાદ કરી સારી રીતે. તો એવા લોકો સાથે કંઈક વર્ક કરી અને કંઈક અમુક પાર્ટ છે આપણે ત્યાં સર્વ કરતા હોય છે, તો એ બી એક ચેરિટી કરીશું. ચોક્કસ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.